નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વર્ષની શરૂઆતમાં પ્રભુ દર્શન કરી પુણ્યનું ભાથું બાંધી લેવા માટે કાંકરોલી સ્થિત શ્રીનાથજી હવેલી ખાતે ભક્તો ઉમટી પડ્યા હતા. તારીખ 31 જાન્યુઆરીથી 3 જાન્યુઆરી દરમિયાન અંદાજિત 3 લાખથી વધુ ભક્તોએ શ્રીનાથજી બાવાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. પુષ્ટિ માર્ગી પ્રધાન પીઠ પ્રભુ શ્રીનાથજીની હવેલી ખાતે દર્શનાર્થે આવતા ભક્તોને કોઈ અડચણ ન પડે તે માટે તિલકાયતની યાજ્ઞા અનુસાર વિશાલ બાવા દ્વારા સુંદર અને સચોટ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મંદિરમાં આવનાર ભક્તો પ્રભુના દર્શન કરી શકે અને કોઈ ધક્કામુક્કી ના થાય તે માટે વિવિધ સુરક્ષા ગાર્ડ સહિત પ્રસાદી વિતરણ માટે પણ સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ખાસ કરીને વૃદ્ધ, મહિલાઓ તેમજ બાળકો અને ભક્તોના કિળિયારામાં કોઈ નુકસાન ન થાય તે માટે મંદિર પ્રશાસન દ્વારા આગોતરું આયોજન કરી દેવામાં આવ્યું હતું, જેના પ્રતાપે આટલા ભક્તોના માનવ મહેરામણ વચ્ચે પણ શાંતિથી દર્શનનો લાભો પ્રાપ્ત થયો હતો. દેશ વિદેશથી પધારેલા વૈષ્ણવજનોએ પણ મંદિર દ્વારા કરાયેલ સુવિધાની સરાહના કરી હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, કાંકરોલી, રાજસ્થાન. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.